નજર કરીએ અન્ય સમાચારો પર। મોરબી જિલ્લાના માળિયા મિયાણા પંથકમાં પ્રોજેક્ટ અંતર્ગત પ્રસ્તાવિત જસાપર બાયપાસના નિર્માણ સામે સ્થાનિક ખેડૂતો અને ગામ લોકોએ ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો। વિરોધ પ્રદર્શનની ઉગ્રતાને જોતા માળિયા મિયાણા મામલતદારની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। જોકે રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી સર્વેની કામગીરી અને કાયદાકીય પ્રોસેસને અટકાવી। ખેડૂતોનો દાવો છે કે આ બાયપાસને કારણે पंथकनी 100 થી વધુ વીઘા ફળદ્રુપ જમીન અસરગ્રસ્ત થશે, જેનાથી અનેક પરિવારો બેરોજગાર થઈ જશે। ગામ લોકોએ બાયપાસ રદ કરો નહીં તો ઉગ્ર આંદોલનના નારા લગાવ્યા અને તંત્રને ખુલ્લી ચીમકી આપી। ખેડૂતોના ભારે વિરોધ અને હોબાળાને કારણે અધિકારીઓને કામગીરી કરવામાં ભારે મુશ્કેલી નડી હતી, જેથી હાલ પૂરતી સર્વેની કામગીરી સ્થગિત રાખવાની ફરજ પડી છે। જેવો પીપળિયા 4 રસ્તાથી માળિયા જે ભારતમાલાને જોડતો નવો રોડ બને છે, એ રોડની અંદર જે જામનગરથી તે ત્યાં લગી બાયપાસ નથી, તો એક અહીંયા જસાપર ગામને એકને જ બાયપાસ કરે છે। તેમાં જસાપર ગામના ઘણા બધા ખેડૂતની જમીન જાય છે। અમુક ખેડૂત છે કે તેમને જમીન વિહોણા થઈ જાય છે, ખેડૂત ખાતેદાર મટી જાય છે। અને બીજી પાછળની અમારી જસાપર ગામની 1500થી 2000 વીઘા જમીન છે, તે જમીન બધી ટૂંકમાં જાય છે। અમારો પાણી નિકાલ પાયા આ એક બાયપાસ કરવાથી એટલું બધું નુકસાન થાય છે કે એની કોઈ સીમા નથી। અમારા ગામમાંથી ઘણા બધા લોકોને સ્થળાંતર કરી અને મોરબી કે ગમે મજૂરી કરવા જાય છે। અહીંયા આજીવિકા હાલે છે જેની વર્ષોથી 10 પેઢીથી, અને એના પરિવાર બધા અહીંયા કણે એની રોજીરોટી હાલે છે આ જમીન ઉપર। આ જમીન આટલા જ ખાલી બાયપાસના કારણે એને હવે એના છોકરાને બધાને મોરબીમાં જઈ અને મજૂરી કરવાની છે। 4.5 વીઘા જમીન છે, 4.5 વીઘા મારા ભાઈની, અને ટોટલ જમીન વહી જાય છે। હું બિન ખાતેદાર થઈ જાઉં તો આ સરકારને મેં રજૂઆત કરી, છતાં પણ હજી અમારે રોડ કરવો છે તો કોઈ પણ સમજો કે આ રોડ અમારે કરવા દેવાનો નથી, અથવા મને કાંઈ જમીન આપે, સરકાર પાસે જોગવાઈ હોય તો મને જમીન આપે જેટલી મારી જમીન જાય છે, અને આ કામ બંધ કરે। અને 4 રસ્તા પીપળિયા રોડ પડે એનો થવો જોઈએ, બાયપાસ પડે એ ન પડવો જોઈએ, અને ગમે આવશે એટલે અમે લડવા તૈયાર છે કે અમારા છોકરાના રોટલા ચાલે। એ રોડ રહ્યો ને એનો જ રહેવો જોઈએ ચાલુ, બીજો ન પડવો જોઈએ। બાયપાસ પડે 108 વીઘા 110 વીઘા જમી જાય, ખાતા ઉડી જાય, એને શું કરવાનું?